ભાઈઓ બહેનો, હજુ તો ચૂંટણીના પડઘમ વાગવાની વાર છે. તેમ છતાંય વાતાવરણ આટલું બધું ઉમળકાવાળું છે એનું કારણ શું? આ વિશાળ જનસભા, અમદાવાદનું આવડું મોટું શહેર છે ને, એમાં પણ આવડી જનસભા થાય તો એને ભવ્ય સભા કહેવામાં આવે. તો આ વિરમગામ આવડું અમથું વિરમગામ, જ્યાં મારી નજર પડે માથા જ માથા દેખાય છે. આ ઉમળકો, આ ઉમંગ, એનું કારણ શું? ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ માટે પ્રેમ તો છે જ, અને વિરમગામનો તો આજથી નહીં 35 વર્ષથી છે. પહેલા બસ સ્ટેશન પર આવું, ઉતરીને નાનુભાઈ ત્યાં આઈસ્ક્રીમ ખાવું, અને ત્યાંથી પછી ચાલતો ચાલતો તમારા વિરમગામમાં ફરતો હોઉં. વર્ષો સુધી પગપાળો વિરમગામમાં ફરતો રહ્યો. અમારા પ્રભાશંકર કાકા એક બોર્ડ મૂકે, બોર્ડ વાંચવા જવાનું. હવે વિરમગામ વાળા બધું યાદ છે કે નહીં? યાર કે ભૂલી ગયા છો? પછી અમારા રતિભાઈ, એમની ચિંતા કરવાની. પછી અમારા કનુભાઈ દેસાઈ, આ બધા જૂના જોગીઓ હતા. ભાઈઓ બહેનો, એ વિરમગામે મને ભરપૂર પ્રેમ આપ્યો છે. પણ આજે ખાલી પ્રેમ નથી, આજે કંઈક બીજું પણ એની જોડે જોડે છે. અને બીજું જે છે ને, એ પણ પ્રેમ જેટલું જ મહત્વનું છે, કદાચ એના કરતા સવાયું છે. આ ઉમંગ, આ ઉમળકો, એની પાછળ પ્રજાના મનમાં ગયા 10 વર્ષથી એક ભારેલો અગ્નિ પડેલો છે, એક આક્રોશ પડેલો છે કે આવડી મોટી દિલ્હી સરકાર એક માણસની પાછળ પડી ગઈ છે. આ કોંગ્રેસ પાર્ટી, એને આ દેશમાં બીજું કોઈ દેખાતું નથી. એકલું ગુજરાત, એકલા નરેન્દ્ર મોદી. છાસવારે હુમલા કરવાના, છાસવારે આરોપો કરવાના, રોજ નવા ગભગોળા ચલાવવાના, જૂઠાણાનો અંબાર કરવાનો, એક ધારો જુલ્મ, એક ધારો જુલ્મ. અને આ દિલ્હી સરકાર એક તરફ જુલ્મ કર્યા કરે, અને મોદી ચૂપચાપ બધું સહન કર્યા કરે. મોદી ચૂપચાપ બધું સહન કર્યા કરે. પ્રજાના મનમાં એમ થતું હતું કે આટલું બધું થાય છે, મોદી બોલતા કેમ નથી? આ રોજ સવારમાં આટલું બધી ગાળો બોલે છે, કેમ કે બોલતા નથી? પ્રજા આકુળ વ્યાકુળ હતી. પણ ભાઈઓ બહેનો, હું એટલા માટે મૌન હતો. 10 વર્ષ મૌન રાખ્યું છે. મૌન એટલા માટે હતો કારણ મને ગુજરાતની 6 કરોડ જનતા પર ભરોસો હતો. મને આપના પર ભરોસો હતો. મને આપની સમજદારી પર ભરોસો હતો. મને આપના ગુજરાત પ્રેમ પર ભરોસો હતો. અને મને વિશ્વાસ હતો કે જેટલો જુલ્મ કરવો એટલો કરવા દો, જેટલો ગુજરાતને ન્યાય કરવો એટલો કરવા દો, જેટલો મોદીને બદનામ કરવો એટલો કરવા દો. પણ સમય આવે, આ ગુજરાતની જનતા વીણી વીણીને હિસાબ ચૂકતે કરી દે. અને બહુચરાજીથી નીકળ્યો છું ત્યારથી
ગુજરાતને ખૂણે ખૂણે યાત્રા જઈ રહી છે ત્યાં મારો વિશ્વાસ વધુને વધુ દ્રઢ થતો જાય છે, વધુને વધુ મક્કમ થતો જાય છે. વિરમગામના વાલા નાગરિક ભાઈઓ બહેનો, હું આપનો ઋણી છું. આપે જે પ્રેમ બતાવ્યો છે ને, આ ઋણ હું આપને ચૂકવીને રહીશ અને વ્યાસ સાથે છું. સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ છે. સ્વામી વિવેકાનંદના જીવન તરફ નજર કરીએ, અનેક બાબતોનું અચરજ થાય એવું છે. એ આધ્યાત્મિક પુરુષ હતા, એ સંન્યાસી હતા, પણ એનાથી વધારે આ ભારત માતા પ્રત્યે અપાર ભક્તિમાં લીન એ ભારત માનું સંતાન હતા. એમની બે વાતોનો ઉલ્લેખ કરવાનો મન થાય છે. એક તો એમણે પોતે એક લેખ લખેલો, અને લેખમાં લખેલું કે 40 વર્ષની ઉંમરે મારો દેહ વિલય થઈ જશે. અને વિવેકાનંદજી આ લખેલું ત્યારે કોઈને કલ્પના પણ ના આવે કે આ મહાપુરુષને ખબર હતી કે એને ક્યારે વિદાય લેવાની છે. અને ઠીક 40મા વર્ષે એ આપણને બધાને છોડીને ચાલ્યા ગયા. બીજી વાત એમણે કરી હતી 1897 આ વર્ષ યાદ રાખો. 1897માં સ્વામી વિવેકાનંદે એક વાત કરી. એમણે કહ્યું હતું, જ્યારે અમેરિકામાં શિકાગોમાં ભાષણ કરીને વિશ્વ વિજેતા બનીને દુનિયા આખામાં નામના કમાઈને એ વહાણની અંદર જ્યારે મદ્રાસના બંદરે ઉતર્યા તો મદ્રાસમાં એમનો સન્માન સમારંભ હતો. અને મદ્રાસના સન્માન સમારંભમાં એમણે કહ્યું કે મારા દેશવાસીઓ, 50 વર્ષ માટે તમે તમારા દેવી દેવતાઓને ભૂલી જાઓ. તમારી જેટલી પણ દેવી દેવતાઓ હોય એને સુવાડી દો. 50 વર્ષ માટે આ બધા ભગવાનને ભૂલીને, બધી માતાઓને ભૂલીને, બધી દેવીઓને ભૂલીને માત્ર ભારત માતાને યાદ રાખો, માત્ર ભારત માતાની સેવા કરો. સ્વામી વિવેકાનંદે 1897માં કહ્યું હતું, 50 વર્ષનો સમય આપ્યો હતો, અને ઠીક 50 વર્ષ પછી 1947 આ દેશ આઝાદ થયો હતો. ઠીક 50 વર્ષ પછી એમની વાણીના 50 વર્ષની મુદત અને આ મહાપુરુષનો કથન સાચું પડે એનો અર્થ એ થયો એ દિવ્ય શક્તિના ધની હતા. અને એમણે કહ્યું હતું કે હું મારી ભારત માતાને જગત ગુરુના સ્થાને બિરાજમાન થયેલી જોવા માંગુ છું. જે મહાપુરુષની પ્રત્યેક ભવિષ્યવાણી સાચી પડી હોય, શું યાદ ભારત માતાને જગત ગુરુ બનાવવાની એમની ભવિષ્યવાણી ખોટી પડવા દેવાય ભાઈઓ? એ ભવિષ્યવાણી સાચી પડવી જોઈએ. અને સાચી પાડવી હોય તો આપણે જવાબદારી લેવી પડે. વિરમગામમાં કઈ જવાબ આપવા તૈયાર છો? પછી પૂરું કરીએ. તમે કઈ જવાબદારી લેવા તૈયાર છો? સ્વામી વિવેકાનંદના સપના સાકાર કરવા એ જવાબદારી આપણી છે. એ જવાબદારી પૂરી કરવી જોઈએ. એના માટે થઈને આ યાત્રા લઈને હું નીકળ્યો છું. એક તરફ દેશને કોરી ખાનારા તત્વો છે, બીજી તરફ આ દેશના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે જાનની બાજી લગાવનારા લોકો છે. ભાઈઓ બહેનો, આઝાદીના આટલા વર્ષ થઈ ગયા, 6 દાયકા વીતી ગયા. આ દેશના લાખો ગામ એવા છે કે જ્યાં પીવાનું શુદ્ધ પાણી નથી. આઝાદીના 6 દાયકા વીતી ગયા. આજે પણ ગરીબ માંદુ હોય તો એને દવા કેમ કરાવી એની મથામણ છે. શું ભાઈઓ પીડા ન થાય? આ પીડા, આક્રોશ, એની અભિવ્યક્તિ
અને એના વિના પરિવર્તન વિના કોઈ શક્યતા બનતી નથી હોતી. ભાઈઓ બહેનો, આ દિલ્હીનો તખ્ત જે રીતે તબાહી કરી રહ્યો છે અને ગુજરાતને જે રીતે એક જાણે દુશ્મન રાજ્ય હોય એ રીતે દિલ્હી વ્યવહાર કરી રહ્યું છે, એની સામેનો જંગ એ આ ચૂંટણીનો જંગ આવવાનો છે અને એમાં મને તમારો સાથ સહકાર. આપ કલ્પના કરો છો ભાઈઓ, આપ મને પેલા ખોંખારીને જવાબ આપજો. શું આપણો ગુજરાત ભિખારી છે? શું આપણે દિલ્હી પાસે ભીખ માંગીએ છીએ? શું હાલને દિલ્હી પૈસા ના આપે તો ભૂખા મરીએ? શું આપણે સાંજ રોજબરોજનો પગાર ચૂકવીએ છીએ એ દિલ્હીના પૈસે ચૂકવીએ છીએ? આ દિલ્હી કોઈ યોજના કરે તો ખૈરાત કરે છે. દિવસ રાત આપણને અપમાનિત કરવામાં આવે છે. કોઈ પણ વાત હોય, આ તો પૈસા દિલ્હીના છે, આ તો પૈસા દિલ્હીના છે, આ પૈસા દિલ્હીએ મોકલ્યા છે. આ ગુજરાતનું અપમાન નથી ભાઈઓ? આ ગુજરાતનું અપમાન છે. આ અપમાનનો બદલો લેવો જોઈએ. આ હું દિલ્હીની સલ્તનતને કહેવા માંગુ છું, ખેર ખાઓ, તમે ગુજરાતને ખંડ્યું રાજ સમજવાનું બંધ કરો. આ ગુજરાત છૂછા પૈસા ચાર વાળું નથી. આ સરદાર પટેલનું ગુજરાત છે. અને જો અમારી પર જુલ્મ ચાલુ રાખશો તો જુલ્મનો જવાબ પણ એ જ ભાષામાં અમે તમને આપીશું. તમે મને કહો ભાઈઓ, તમે મને 5,000 રૂપિયા આપ્યા હોય અને હું તમને 500 રૂપિયા પાછા આપું તો પૈસા કોણે આપ્યા ગણાય? તમે આપ્યા ગણાય કે મેં આપ્યા ગણાય? જરા બોલો ને. 5,000 વાળાના ગણાય ને કે 500 વાળાના ગણાય? સાચો ન્યાય છે ને? હવે મને કહો, ગુજરાતની જનતા દિલ્હીની તિજોરીમાં વર્ષે 60,000 રૂપિયા આપે છે. 60,000 કરોડ. કેટલા? જરા યાદ રાખીને બોલજો મારી જોડે. 60,000 કરોડ. કેટલા? અરે એમના હમણાં એવું બોલો. કેટલા? 60,000 કરોડ રૂપિયા આપે છે. એમાંથી ગુજરાતને મળે છે 6,000 કરોડ. આ રૂપિયા કોના ભાઈ? આ 6,000 કરોડ કોના? 60,000 કરોડ કોના? અને આ દિલ્હી વાળા રોજ એમ કે અમે આપીએ છીએ, અમે આપીએ છીએ. આ અપમાન કેવી રીતે સહન થાય મિત્રો? અને પાછા અન્યાય કરવામાં બાકી ન રાખે. ટીવી પર આપણી એક જાહેરાત આવે છે, કેવી લાગે છે? કઈ જાહેરાત? બરાબર યાદ છે ને? હવે તમે જુઓ, થપ્પડ ટીવી પર પડે અને તમર કોંગ્રેસ ને આવે છે. કોર્ટમાં ગયા, બોલો કોર્ટમાં. કોંગ્રેસ વાળા કોર્ટમાં ગયા. બચાવો બચાવો, મોદી મારે છે, બચાવો. અરે કોંગ્રેસના મિત્રો, આ કોર્ટનો ટાઈમ શું કરવા બગાડો છો? આવો ને મારી જોડે, હો જાય મુકાબલા. તમને થપ્પડો વાગતી હોય, અમને તો ગયા 12 વર્ષથી થપ્પડો પડી છે. 12 વર્ષથી અમે ચૂપચાપ સહન કરી છે. આ તો ટીવી પર મારીએ છીએ થપ્પડને. તમે આવા તંબર આવતા હોય તો અમારું 12 વર્ષ શું થયું હશે એનો વિચાર કરો. અને કોંગ્રેસના મિત્રો, તમને આ થપ્પડની ચચરાતી બરાબર થઈ ગયું હોય તો આવો મારી જોડે બેસો, ટેબલ પર બેસો. અમારું 32% કેરોસીન તમે પડાવી લીધું છે, એ અમારું કેરોસીન પાછું આપો. થપ્પડ પાછી.
અમને તમે દિલ્હીમાં જે ભાવે ગેસ આપો છો એ ભાવે અમને ગેસ આપો. થપ્પડ પાછી. અમે નવરા થોડા છે કે અમારી થપ્પડો તમારે ત્યાં બગાડીએ. પણ ભાઈઓ બહેનો એમને નથી કરવું. ભાઈઓ બહેનો સમાજ જીવનમાં ક્યારે કોઈ છેતરપિંડી સહન ન કરે. કોંગ્રેસ પાર્ટીએ 2009માં લોકસભાની ચૂંટણી વખતે એના ચૂંટણી ઢંઢેરામાં 100 દિવસમાં મોંઘવારી દૂર કરવાનું વચન આપ્યું હતું ભાઈઓ. 100 દિવસમાં મોંઘવારી દૂર કરવાનું કહ્યું હતું. ખોખારીને બોલો. 100 દિવસમાં મોંઘવારી દૂર કરવાનું કહ્યું હતું. મોંઘવારી હટી? ઉપરથી આને છેતરપિંડી ના કહેવાય, શું કહેવાય? મૂકો. નાના વોટ લેવાતા ત્યારે રૂપાળી વાતો કરી, સરસ બધું કહ્યું, જાણે થાળીનો ભોજન આમ મફતમાં પીરસી ગયા એવી બધી વાતો કરી ગયા હતા. અને ચૂંટણી પતી ગઈ, એક પણ વખત મનમોહનસિંહના નામ મોઢામાંથી મોંઘવારી શબ્દ સાંભળ્યો જ ભાઈ? સોનિયાબેનના મોઢામાંથી મોંઘવારી શબ્દ સાંભળ્યો છે? એમને દુઃખ થાય છે. આનો અર્થ એ છે આ છેતરપિંડી છે. કોઈ માણસ ભૂલ કરે તો માફ કરાય, કોઈ માણસથી કઈ ચૂક થઈ જાય માફ કરાય, પણ છેતરપિંડી કોઈ દી માફ ન કરાય. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસની છેતરપિંડી કરવાની જે કારનામા છે, ચૂંટણી આવે ને આંખમાં ધૂળ નાખવી, જાતના વચનો આપવા, ફરફરિયા વેચવા, પ્રજાને મૂર્ખ બનાવી, આ છેતરપિંડી કરનારી કોંગ્રેસને ઓળખવાની જરૂર છે. અને આ ચૂંટણીમાં છેતરપિંડી કરનારાઓનો હિસાબ ચૂકતે કરવાની આવશ્યકતા છે. કોંગ્રેસે ગેસમાં નવો ફતવો બહાર પાડ્યો. બહેનો મને કે 12 મહિનામાં દર મહિને ગેસના બાટલા કેટલા જોઈએ ભાઈ? 2 તો જોઈએ ને. દર મહિને 2 બાટલા ગેસના જોઈએ ને. તો 12 મહિનાના કેટલા થયા? હવે સોનિયાબેન કે 6 બાટલા ચલાવો. બોલો શું કરવાનું? 12 મહિનામાં હવે 6 મહિના તમારે કાચું ખાવાનું. 18 બાટલા તમારા લઈ લીધા. 18 બાટલા. હવે તમારે 18 બાટલા લેવા માટે બજારમાં, કાળા બજારમાં રૂપિયા ખર્ચીને ગેસનો બાટલો લાવવો પડશે. એક કુટુંબને 1,000 રૂપિયાનો ચાંદલો કર્યો સોનિયાબેન. બોલો, દર મહિને 1000 રૂપિયાનો. મોંઘવારી ઘટાડવાની વાત તો જવા દો, ઉપરથી ગેસના બાટલા લઈ દીધા. અને પાછું હમણાં નવું નાટક કર્યું. કયું કર્યું? કે કોંગ્રેસના જે રાજ્યો છે એ 6 ના બદલે 9 બાટલા આપશે અને 3 બાટલાનો ખર્ચો કોંગ્રેસના જે રાજ્યો છે ખરીદ ભોગવશે. અરે આ પ્રજાને મૂર્ખ બનાવવાના ગોરખ ધંધા બંધ કરો. ભાઈઓ બહેનો, ગુજરાતની કથા કહેવા માંગુ છું. ગુજરાત એક જ રાજ્ય એવું છે કે જેણે પાઇપલાઇનથી ઘરોમાં ગેસ આપવા માટે 2200 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખી છે. અને જેના ઘરમાં પાઇપલાઇન ગઈ એને ક્યારે બાટલો લેવા જવું નહીં પડે. વગર બાટલે 12 મહિના ગમે તે ટાઈમે ચકલી ચાલુ કરે એટલે ગેસ હાજર. અને આના કારણે બાટલા દીઠ દિલ્હી સરકારના 750 રૂપિયા બચ્યા છે. અને 2 લાખ કુટુંબોમાં ગેસ આપણે પહોંચાડી દીધો છે. 20 લાખ કુટુંબોમાં ગેસ પહોંચાડવાની મારી તૈયારી છે. એ તો 9 બાટલા આપવાની વાત કરે છે ને, હું તો 20 લાખ કુટુંબોમાં પાઇપલાઇન થી ગેસ પહોંચાડવા તૈયાર છું. પણ દિલ્હીની સરકારે શું કર્યું? એમને થયું કે આ મોદીની દુનિયા તો જુદી જ છે. અમે બાટલા કુટુંબમાં પડ્યા છીએ, આ તો પાઇપલાઇન થી પહોંચાડવા માંડ્યો.
દિલ્હી સરકારે ફરમાન બહાર પાડ્યું કે તમને આ પાઇપલાઇન નાખવાનો અધિકાર જ નથી. બોલો આવી જાઓ. હવે વિરમગામમાં પાણીની પાઇપલાઇન નાખવી હોય તો વિરમગામે ગાંધીનગર પૂછવા આવવાનું ભાઈ. વિરમગામની મ્યુનિસિપાલિટીને અહીંયા કોઈ ગલીમાં પાઇપલાઇન નાખવી હોય તો અધિકાર ખરો કે ના ખરો? એને ગાંધીનગર પૂછવા આવવાનું. અરે આવડો મોટો દેશ ચલાવવો હોય તો મારે વિરમગામનું કામ કરવાની પરવાનગી આપવી જ પડે. એમાં રોડા ના નાખવાના હોય, નહીં તો પાઇપલાઇનનો 1 ઇંચે ના નખાય અને લોકોને પાણી મળે નહીં. ભાઈઓ બહેનો, આ દિલ્હીની સરકારે બદઇરાદાથી ગુજરાતની પાઇપલાઇન નાખવાના મારા કામ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અને તમને જાણીને આઘાત લાગશે કે મધ્યમ વર્ગના ઘરમાં સસ્તો ગેસ પહોંચાડવા માટે પાઇપલાઇન સરકારના ખર્ચે નાખવા માટે મારે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું. સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે. 9 બાટલાના નામે પ્રજાને મૂર્ખ બનાવો છો. અરે આ ભાજપની સરકાર છે જે ઘેર ઘેર અને તમારા રૂપિયા બચાવશે, દિલ્હીની સરકારની સબસિડી બચાવી આપશે. તેમ છતાંય ગુજરાતનું સારું ન લાગે એટલા માટે આ દિલ્હીની સરકાર આડોડાઈ કરે છે. ભાઈઓ બહેનો, આનો બદલો લેવો જોઈએ કે નહીં? વિડીને હિસાબ ચૂકતે કરવો જોઈએ કે નહીં? તૈયાર ને? પાછી પાની કરતા નહીં. 3 મહિના સુધી સભા ચટ કરી નાખવાનો. હમણાં ગુટકાનું શું કર્યું? ગુટકો ગયો કે નહીં? ગયો ને? જો ગુટકો છે ને શરીરમાં કેન્સર લાવે. ગુટકાથી શરીરમાં કેન્સર આવે અને કેન્સરનો એક થોડો ભાગ રહી જાય ને તો પાછું ફરી ફૂલે ફાલે પાછું આખું શરીર ખાઈ જાય. ખબર છે ને? આ કોંગ્રેસ છે ને એ સમાજ જીવનનું કેન્સર છે. જેમ ગુટકા મુક્ત ગુજરાત બનાવ્યું એમ કોંગ્રેસ મુક્ત ગુજરાત આપણે બનાવવું પડે. એકાદો બી રડો ખડો રહી ગયો તો સમજો કે આ સમાજ જીવનમાં ફરી કેન્સર વ્યાપશે. એટલે એનાથી તમે ચેતતા રહેજો. આનાથી જેટલું બચાય એટલું બચવું પડે. તમે ભાઈઓ કોઈ સાયકલ ચોરી જાય તો સાંભળ્યું હોય ને? બોલો બોલો. કોઈ મોટરની ચોરી થાય એ સાંભળ્યું હોય ને? હીરા જવેરાતની ચોરી થાય એ સાંભળ્યું હોય ને? ચાંદીની ચોરી થાય સાંભળ્યું હોય ને? સોનાની ચોરી થાય સાંભળ્યું હોય ને? કોઈ દી કોયલાની ચોરી સાંભળી જાય? કોઈ દી સાંભળી જાય? તમારા ઘરના બહાર કોયલાનો ઢગલો પડ્યો હોય, કોઈ ચોરી કરી જાય? કોઈ કોયલાને હાથ લગાવે? આ દિલ્હીની સરકાર કેટલી ભૂંડી છે. 2 લાખ કરોડનો કોયલો ખાઈ ગઈ. બોલો, 2 લાખ કરોડ. હવે જે કોયલોય ના છોડતા હોય એ મને તમને છોડશે? ભાઈઓ બહેનો, સમયની માંગ છે કે આ પ્રકારના ભ્રષ્ટ લોકોને વિદાય કરી દઈએ. અને ભારતીય જનતા પાર્ટી જેને વિકાસનો માર્ગ અપનાવ્યો છે, આજે ચારે તરફ દુનિયામાં વિકાસની ચર્ચા ચાલે છે. આ ભાઈઓ ગુજરાતના વિકાસથી ખુશ છો? ખોખારીને બોલો, મને ગમે છે. આજે રોડ રસ્તાના કામ કરું છે એનાથી ખુશ છો? આ પાણીના કેનાલના કામ કરું છે એનાથી ખુશ છો? આ હોસ્પિટલો બનાવું છું એનાથી ખુશ છો? આ ગરીબ બહેનો દીકરીઓને ભણાવવા માટે મહેનત કરું છું એનાથી ખુશ છો? ભાઈઓ બહેનો, મફતમાં 108 દોડાવું છું એનાથી ખુશ છો? દરેક કામથી ખુશ છો? હું નથી. તમે ખુશ છો, પણ મારે હજુ ખુશ થવાનું બાકી છે. આ તમને જે કામથી આનંદ થાય છે ને, જે કામથી તમને સંતોષ થાય છે, તમને ગમે છે, એ તો હજુ મેં આ 50 વર્ષના જે ખાડા હતા ને એ ખાડા પૂરવાનું કામ કર્યું છે. હજુ તો માળ કરીને હરખું થયું છે. હજુ એ કેટલા ખાડા હતા, 3 મહિના મારે હજુ કામ કરીશ ત્યારે માળ પૂરાશે. જાન્યુઆરી 2013માં મારા મનના સપનાનું જે ગુજરાત છે ને એ દિવ્ય ભવ્ય ગુજરાત બનાવવાની શરૂઆત તો હજુ જાન્યુઆરીમાં.
અને ખાડા એવા હતા, એવા ભયંકર હતા, મારી જગ્યાએ બીજો કોક હોત ને તો 200 વર્ષે ફુરાત નહીં. આ તો મારામાં દમખમ હતો, 10 વર્ષમાં હરકો થયું. ભાઈઓ બહેનો, આપણે દિવાળી પહેલા કાળી ચૌદસ આવે, ખબર છે? એના પહેલા ઘરની બરાબર સાફ સફાઈ કરતા હોઈએ છીએ, કકળાટ કાઢતા હોઈએ છીએ, અને પછી દિવાળીનો દેવો જગમગતો હોય છે. આ મેં 10 વર્ષ કકળાટ કાઢવામાં કર્યા છે, સફાઈ કરવામાં કર્યા છે. હવે જાન્યુઆરીમાં આ ગુજરાત જગમગતું થાય એની દિશામાં આગળ વધવું છે. એમાં મને આપનો સાથ સહકાર જોઈએ. આપણે સ્વાગત કર્યું, સન્માન કર્યું, આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી.